वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा। આજની આ જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા મહારાજા મુચકુંદનું જીવન ચરિત્ર જે છે એ શ્રવણ કરશું। શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 51મા અધ્યાયની અંદર આ મુચકુંદ રાજાનું જીવન ચરિત્ર જે છે એ જોવા મળે છે। તો એમનું આ જીવન ચરિત્ર જે છે એ આપણે સૂક્ષ્મતાથી અવલોકન કરશું। તો બધા જ શ્રોતાગણો એમનું આ જીવન ચરિત્ર જે છે એ પ્રેમપૂર્વક આસ્વાદન કરજો। ભગવાન શ્રી કૃષ્ણએ જરાસંધને 17 વખત હરાવી દીધો છે અને 18મી વખત એ હજુ મથુરાપુરીની ઉપર આક્રમણ કરે એ પહેલાં દેવર્ષિ નારદજીએ અને જરાસંધે કાલ યવનને મથુરાની ઉપર આક્રમણ કરવા માટે મોકલો છે। કાલ યવન દેશનો અધિપતિ હતો અને એના પિતા ગર્ગાચાર્યજીને ભગવાન શંકરે એવું વરદાન આપેલું હતું કે તમે જે પુત્રની ઉત્પત્તિ કરશો એ યાદવોથી અપરાજિત રહેશે। અને ગર્ગાચાર્યજીએ જ કાળ યવનને અસ્ત્ર શસ્ત્રથી પરિપૂર્ણ રીતે સુસજ્જ કરેલો હતો। કાળ યવન જરાસંધની પ્રેરણાથી તથા દેવર્ષિ નારદજીની પ્રેરણાથી 3.5 કરોડ મ્લેચ્છોને લઈને મથુરાની ઉપર આક્રમણ કરે છે અને મથુરાને ચારેય બાજુથી ઘેરી લે છે। ભગવાન શ્રી કૃષ્ણ વિશ્વકર્માને કહીને પશ્ચિમ તટ પર આવેલા સમુદ્રની અંદર એક સુંદર મજાના નગરનું નિર્માણ કરાવડાવે છે જેનું નામ હતું દ્વારકા। દ્વારકા એટલે કે જે નગરીની અંદર સુંદર મજાના વિશાળ દ્વાર છે એટલે માટે એને દ્વારકા કહેવામાં આવે છે। સ્કંદ પુરાણના કાશીખંડના પૂર્વાર્ધની અંદર દ્વારકાનો અર્થ કરતા થકા સ્કંદ ઋષિ કહે છે કે જે નગરીની અંદર ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 પુરુષાર્થ રૂપી દ્વાર છે એટલે માટે તત્વજ્ઞ વિદ્વાનો એને દ્વારકાના નામથી ઓળખે છે। ભગવાન શ્રી કૃષ્ણએ દ્વારકા નગરી નિર્માણ કરાવી અને પછી પોતાની યોગ માયાથી મથુરાની અંદર રહેતા પોતાના સમસ્ત સંબંધીઓને યોગ માયા દ્વારા સીધા દ્વારકા પહોંચાડી દીધા। અને પછી ભગવાન શ્રી કૃષ્ણ મથુરા નગરીના મુખ્ય દ્વારથી એકાકી જ શંખ ચક્ર ગદા અને પદ્મ ધારણ કરી નીકળી પડ્યા।
કાળ યવને જોયું કે નારદજીએ શ્રી કૃષ્ણના જેવા લક્ષણો મને બતાવેલા છે એવા જ લક્ષણો અત્યારે મારી સન્મુખથી એક પુરુષ પસાર થયો છે તેની અંદર જોવા મળે છે. કાળ યવને નક્કી કરી લીધું કે આજ જે છે એ શ્રી કૃષ્ણ છે. એટલે એ ભગવાન શ્રી કૃષ્ણની પછાડી હાથમાં ખડગ લઈને દોડે છે. ભગવાન શ્રી કૃષ્ણ તે વખતે પગપાળા હોય છે એટલે કાળ યવન પણ પગપાળા જ ભગવાનની પછાડી જાય છે. ભક્તો, કાળ યવન જે છે એક જીતેન્દ્રીય પુરુષ હતો, ધર્મનિષ્ઠ પુરુષ હતો. આ વાત હરિવંશની અંદર લખેલી છે. હરિવંશની અંદર પણ કાળ યવનનું ચરિત્ર છે, તેમાં આ વાત લખેલી છે. ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક હતો યવન હોવા છતાં પણ, કારણ કે એની ઉત્પત્તિ ગર્ગાચાર્ય થકી થયેલી હતી. ક્યારેય પણ એ સાધુ સંતોને બ્રાહ્મણોને રંજાડતો ન હતો. નીતિમાં નિપુણ હતો એ રોય ને નીતિ પ્રમાણે એ રાજ્ય ચલાવતો હતો. પરંતુ યાદવોનો એ શત્રુ હતો અને જરાસંધનો મિત્ર હતો. ભગવાન શ્રી કૃષ્ણ કાળ યવનને દોડાવતા 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 એટલે બધે દૂર લઈ જાય છે કે છેક મથુરાથી ભગવાન શ્રી કૃષ્ણ એને દોડાવે છે. તેને ગુજરાત પર્યંત લઈને આવે છે અને ગુજરાત પર્યંત લઈને આવી ગુજરાતની અંદર એક જુનાગઢ નામનું શહેર છે ને ત્યાં રૈવતાચલ નામનો એક પર્વત છે. એ પર્વતની ગુફાની અંદર ભગવાન શ્રી કૃષ્ણ પ્રવેશ કરે છે. કાળ યવન જે છે એ પણ એ ગુફાની અંદર પ્રવેશ કરે છે. એ ગુફાની અંદર એક પુરુષ સૂતેલો હતો. એના પર ભગવાન શ્રી કૃષ્ણ પોતાનો ઉપર્ણ વસ્ત્ર જે છે એ નાખી દે છે અને પછી એ ગુફાની અંદર એક શિલા હતી, એ શિલાની પછાડી ભગવાન સંતાઈ જાય છે અને કાળ યવન શું કરે છે એ ભગવાન જોતા રહે છે. સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, કાળ યવન દોડતો દોડતો ગુફામાં આવે છે અને ગુફામાં આવીને જુએ છે તો ગુફામાં એક પુરુષ સૂતેલો જુએ છે. મનોમન એ વિચારવા લાગ્યો કે આટલે દૂર સુધી મને દોડાવીને શ્રી કૃષ્ણ અહીં શાંતિથી સૂઈ ગયો છે. એટલે એ કંઈ પણ વિચાર્યા વગર એ સૂતેલા પુરુષના બરદાની અંદર કચકચાવીને એક લાત મારે છે અને જ્યાં લાત મારે છે ને એટલે પેલો પુરુષ જે છે એ સૂતેલો હોય છે એ જાગી જાય છે. અને જેવો એ પુરુષ જાગે છે અને કાળ યવનની સન્મુખ જુએ છે ત્યાં જ કાળ યવન જે છે બળીને ભસ્મ થઈ જાય છે. ભક્તો, એ પુરુષ બીજો કોઈ ન હતો પરંતુ ઈક્ષ્વાકુ વંશની અંદર મહારાજા માંધાતાના પુત્ર રાજા મુચકુંદ હતા. યુવા અવસ્થાની અંદર જ્યારે એ પદાર્પણ કરે છે ત્યારે દેવતાઓ એની પાસે આવે છે અને કહે છે કે હે રાજકુમાર, અત્યારે દેવતાઓની પાસે કોઈ સેનાપતિ નથી. અસુરો વારંવાર અમને ત્રાસ આપે છે અને અમારી વાહિની જે છે એ વાહિનીનું યોગ્ય સેનાપતિ કોઈ નથી. માટે કૃપા કરીને આપ દેવતાના સેનાપતિ બની જાઓ.
દેવતાઓની વિનંતી સાંભળી મુચકુંદ રાજા દેવતાઓના સેનાપતિ બને છે અને ઘણા વર્ષો પર્યંત, ઘણા યુગો પર્યંત એ દેવતાઓના સેનાપતિ તરીકે કાર્યરત રહે છે. ત્યારબાદ દેવતાઓને કાર્તિક સ્વામીના રૂપની અંદર યોગ્ય સેનાપતિ પ્રાપ્ત થઈ ગયો એટલે એ લોકો મુચકુંદ રાજાની પાસે આવે છે. અને મુચકુંદ રાજાને કહે છે કે હે વીર શિરોમણી, તમે અમારી રક્ષા માટે મનુષ્ય લોકનું પોતાનું અકંટક રાજ્ય છોડી દીધું તથા જીવનની અભિલાષાઓ પણ છોડી દીધી તથા ભોગોનો પણ ત્યાગ કરી દીધો. હવે આપ શ્રી ને અમે વિદાય કરીએ છીએ. તમારા પુત્રો, રાણીઓ, ભાઈબંધીઓ અને મંત્રીઓ તથા તમારા સમયની જે પ્રજા જે છે એ તો કાળનો કોળિયો થઈ ગઈ છે. માટે વરદાનના રૂપની અંદર આપ જે પણ કંઈક વરદાન અમારી પાસે માગશો તે અમે તમને પ્રદાન કરશું. પરંતુ હે રાજન, તમારું કલ્યાણ થાઓ. એક કૈવલ્ય મોક્ષ સિવાય આપ અમારી પાસે જે પણ કંઈક વરદાન માગશો એ વરદાન અમે તમને અર્પણ કરશું. કારણ કે કૈવલ્ય મોક્ષ આપવાનું સામર્થ્ય માત્ર ને માત્ર અવિનાશી ભગવાન વિષ્ણુનું જ છે. વરમ વૃષ્ણેશ્વ ભદ્રમ તે ઋતે કૈવલ્ય મધ્યનઃ એક એવેશ્વરસ્તસ્ય ભગવાન વિષ્ણુરવ્યયઃ. આ પ્રમાણે દેવતાઓ જે છે એ દેવતાઓ પણ જીવાત્માનું કલ્યાણ કરી શકતા નથી. કારણ કે મોક્ષરૂપી વરદાન આપવાનું સામર્થ્ય કેવલ ને કેવલ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રીમદ નારાયણની અંદર જ છે, બીજા કોઈની અંદર નથી. આ મુચકુંદ રાજાના ચરિત્રની અંદર આ વચન શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 51મા અધ્યાયના 20મા શ્લોકની અંદર લખેલા છે. ત્યાં દેવતાઓ સ્પષ્ટ રૂપે કહે છે કે હે રાજન, કૈવલ્ય મોક્ષને બાદ કરતા આપ શ્રી અમારી પાસે જે પણ કઈ વસ્તુની ઈચ્છા કરશો એ બધી જ વસ્તુ અમે તમને પ્રદાન કરશું. કૈવલ્ય મોક્ષ આપવાનું સામર્થ્ય અમારી અંદર નથી, એ કેવલ ને કેવલ વિષ્ણુ ભગવાનની અંદર છે. આ પ્રમાણે જ્યારે દેવતાઓએ કહ્યું એટલે મુચકુંદ રાજા કહે છે કે હે દેવો, અત્યારે તો મારું રાજ્ય છે, મારો પરિવાર છે, એ બધું સમાપ્ત થઈ ગયું છે અને ઘણા યુગોથી અમો તમારી રક્ષા કરતા આવેલા છે. અત્યારે મને નિદ્રા પણ બહુ આવે છે, માટે કૃપા કરીને અમને એક દીર્ઘકાલ પર્યંત નિદ્રા પ્રદાન કરો. મુચકુંદ રાજાની વાત સાંભળી દેવતાઓ મુચકુંદ રાજાને દીર્ઘકાલ પર્યંતની નિદ્રા પ્રદાન કરે છે અને એને રૈવતાચલની એક ગુફાની અંદર સુવડાવી દે છે. સાથે સાથે દેવતાઓ મુચકુંદ રાજાને કહે પણ છે કે જે પણ કોઈક વ્યક્તિ તમારી નિદ્રાનો ભંગ કરશે અને તે સમયે તમે જેની સામું જોશો એ વ્યક્તિ બળીને ભસ્મ થઈ જશે. સર્વજ્ઞ એવા ભગવાન આ બધું જ જાણતા હતા. એટલે કાલ યવનને દોડાવતા દોડાવતા ભગવાન શ્રી કૃષ્ણ જુનાગઢની અંદર આવેલા રૈવતાચલની અંદર રહેલી ગુફાની અંદર લાવે છે અને મુચકુંદ દ્વારા એને બાળીને ભસ્મ કરાવી દે છે. તે પછી ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ પેલી શિલાની પછાડથી બહાર આવે છે
મુચકુંદ રાજાએ જોયું કે એક સાવલો યુવા વયનો પુરુષ જે છે એ મારી સન્મુખ ઊભો રહ્યો છે, જેના ગળાની અંદર વૈજયંતી માલા છે, સરસ મજાનું જેણે પિતાંબર ધારણ કરેલું છે, સરસ મજાની 4 ભુજા છે અને 4 ભુજાની અંદર શંખ ચક્ર ગદા અને પદ્મ જે છે શોભ્યાયમાન થઈ રહ્યા છે. મુચકુંદ રાજાએ પૂછ્યું કે આપ કોણ છો અને આ કંટકથી ભરેલા ગોર જંગલમાં આપ કમળ જેવા કોમળ ચરણોથી કેમ ફરી રહ્યા છો અને આ પર્વતની ગુફામાં પધારવાનું આપનું શું પ્રયોજન છે? શું આપ સમસ્ત તેજસ્વીઓનું મૂર્તિમાન તેજ અથવા ભગવાન અગ્નિદેવ તો નથી ને? શું આપ સૂર્ય, ચંદ્રમા, દેવરાજ ઇન્દ્ર અથવા બીજા કોઈ લોકપાલ તો નથી ને? હું તો એવું સમજું છું કે આપ દેવતાઓના આરાધ્ય દેવ બ્રહ્મા, વિષ્ણુ અને શંકર, આ ત્રણમાંથી સાક્ષાત પુરુષોત્તમ નારાયણ જ છો. કેમ કે જેમ શ્રેષ્ઠ દીપક અંધારાને દૂર કરે છે તે જ રીતે આપ પોતાની અંગ કાંતિથી આ ગુફાનો અંધકાર દૂર કરી રહ્યા છો. જો આપને યોગ્ય લાગે તો મને આપના જન્મ, કર્મ અને ગોત્ર વિશે જણાવો. આ પ્રમાણે મુચકુંદ રાજાએ પૂછ્યું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે પ્રિય મુચકુંદ, મારા હજારો જન્મ, કર્મ અને નામ છે તે અનંત છે, તેથી હું પણ તેની ગણતરી કરીને કહી શકતો નથી. એ સંભવ છે કે કોઈ પુરુષ પોતાના અનેક જન્મોમાં પૃથ્વીના રચકણોની ગણતરી કદાચ કરી શકે, પરંતુ મારા જન્મ, ગુણ, કર્મ અને નામોને કોઈ પણ રીતે ગણી શકાય એમ નથી. સનક, સનંદન વગેરે પરમ ઋષિઓ ત્રણેય કાળમાં થતા મારા જન્મોનું વર્ણન કરતા રહે છે, પરંતુ ક્યારેય તેનો પાર પામી શકતા નથી. હાલમાં હું દેવતાઓની પ્રાર્થનાથી વસુદેવના ઘરે એના પુત્ર રૂપે પ્રગટ થયો છું. મારું નામ વાસુદેવ છે. એ વાસુદેવ જ તમારા પર કૃપા કરવાને અર્થે આ ગુફાની અંદર હું આવેલો છું, કારણ કે તમે પૂર્વે મારી ઘણી ભક્તિ કરી હતી, ઘણી ઉપાસના કરી હતી. માટે હે રાજર્ષિ, તમારા મનની અંદર જે પણ કોઈક ઈચ્છા હોય તે અમને કહો. તમારી એ બધી જ ઈચ્છાઓ અમે પૂર્ણ કરશું. ભગવાન શ્રી કૃષ્ણનું આ પ્રમાણેનું વચન સાંભળી મુચકુંદ રાજાને ગર્ગાચાર્યજીનું એ વચન યાદ આવી ગયું કે યદુવંશની અંદર ભગવાન જે છે એ જન્મ લેવાના છે. મુચકુંદ રાજાને ખબર પડી ગઈ કે મારી સન્મુખ જે તત્વ અત્યારે ઊભું છે એ ઇતર નથી કોઈ, પરંતુ એ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે. મુચકુંદ રાજા ભગવાન શ્રીમન નારાયણના ચરણારવિંદની અંદર વંદન કરે છે અને ભગવાનની સ્તુતિ કરે છે અને કહે છે કે હે પ્રભુ, મુજ શરણાગતની આપ રક્ષા કરો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે સાર્વભૌમ મહારાજ, તમારી મતિ, તમારો નિશ્ચય ખૂબ જ પવિત્ર અને સર્વશ્રેષ્ઠ છે. જો કે મેં તમને વારંવાર વરદાન આપવાનું પ્રલોભન આપ્યું, છતાં પણ તમારી બુદ્ધિ કામનાઓને આધીન ન થઈ. અમે જે તમને વરદાન આપવાનું પ્રલોભન આપ્યું હતું તે માત્ર તમારી સાવધાનીની પરીક્ષા માટે હતું. મારા જે અનન્ય ભક્તો હોય છે તેમની બુદ્ધિ ક્યારેય કામનાઓમાં આસક્ત થતી નથી. જે લોકો મારા ભક્ત નથી તે ભલે પ્રાણાયામ વગેરે દ્વારા પોતાના મનને વશ કરવાનો ગમે તેટલો પ્રયત્ન કરે, છતાં પણ તેની વાસનાઓ ક્ષીણ થતી નથી. રાજન, તમે તમારું મન અને બધા ભાવો મને અર્પણ કરી દો. તમે તમારું મન મારામાં જોડી દો અને પછી સ્વચ્છંદતાથી આ પૃથ્વીની ઉપર વિચરણ કરો. મારામાં તમારી નિર્મલ ભક્તિ અખંડ રહો.
તમે ક્ષત્રિય ધર્મનું આચરણ કરતી વેળાએ શિકાર વગેરે કરીને અનેક પશુઓનો વધ કરેલો છે. હવે એકાગ્ર ચિત્તે કરીને મારી ઉપાસના કરતા રહીને તપસ્યા દ્વારા તમારા પાપ ધોઈ નાખો. રાજન, આગલા જન્મની અંદર તમે એક શ્રેષ્ઠ બ્રાહ્મણ થશો અને સમસ્ત પ્રાણીઓના સાચા હિતૈષી પરમ સુરત બનશો તથા વિશુદ્ધ વિજ્ઞાન ઘન પરમાત્મા એવા મને પ્રાપ્ત કરી લેશો. આ પ્રમાણે આશીર્વાદ આપી ભગવાન શ્રી કૃષ્ણ મુચકુંદ પાસેથી વિદાય લે છે અને ત્યારબાદ મુચકુંદ રાજા જે છે એ ગુફામાંથી બહાર નીકળે છે. મુચકુંદ રાજાએ જોયું કે હાલમાં પ્રાણીઓના દેહ જે છે એ બહુ નાના થઈ ગયા છે, એટલે કલિયુગ જે છે એ આવી ગયો છે. એટલે એવો ત્યાંથી ચાલતા ચાલતા બદ્રિકા આશ્રમમાં આવે છે અને ત્યાં આવી એ તપસ્યા કરે છે. ગર્ગ સંહિતાના દ્વારકા ખંડની અંદર બીજા અધ્યાયની અંદર આ જ કથા જોવા મળે છે અને એની અંદર લખેલું છે કે મુચકુંદ રાજાનો દેહ જે છે એ કેટલાય તાળ ઊંચો હતો, જેને જોઈને પૃથ્વી પર રહેલા લોકો જે છે એ ભયભીત થઈ જતા હતા. કારણ કે મુચકુંદ રાજાનું એ શરીર જે છે એ વૈવસ્વત મન્વંતરના પ્રથમ સતયુગનું શરીર હતું. તે વખતે મનુષ્યની સ્વાભાવિક આકૃતિ જે છે એ બહુ મોટી હતી. મુચકુંદ રાજા બધા જ પ્રાણીઓને કહે છે કે ભાઈઓ, મારાથી ડરો નહીં, મારાથી ડરો નહીં, હું તમને કઈ ક્ષતિ ન કરીશ. આટલું કહેતા કહેતા એ બદ્રિકા આશ્રમમાં આવે છે અને ત્યાં તપસ્યા પરાયણ થઈ જાય છે અને પછી પોતાનો દેહ ત્યાગ કરે છે. ભક્તો, ભાગવતના કેટલાક વક્તાઓ એવું કહે છે કે એ મુચકુંદ રાજા જે છે એ બીજા જન્મની અંદર નરસિંહ મહેતા તરીકે પ્રગટ થયા, પરંતુ આ વાત સંપૂર્ણપણે અસત્ય છે. કારણ કે ભવિષ્ય પુરાણની અંદર પ્રતિસર્ગ ચતુર્થ ખંડની અંદર 17મા અધ્યાયની અંદર સ્પષ્ટ રૂપે લખેલું છે કે નરસિંહ મહેતા જે છે એ સાક્ષાત ધ્રુવનો અવતાર હતા. ધ્રુવ જે હતા એ જ પોતે નરસિંહ મહેતા તરીકે કળિયુગમાં પ્રગટ થયા હતા અને એ નરસિંહ મહેતા રામાનંદ સ્વામીના શિષ્ય હતા. આચાર્ય રામાનંદ સ્વામી એના એ શિષ્ય હતા. એટલે જે લોકો એવું કહે છે કે નરસિંહ મહેતા એ જ મુચકુંદ છે, એ લોકોએ આ ભવિષ્ય પુરાણ જોવાની ખાસ જરૂર છે. જ્યારે આપણા સંપ્રદાયની અંદર ભગવત પ્રસાદજી મહારાજ જે છે એ શ્રીમદ ભાગવતના ઉત્તરાર્ધના 51મા અધ્યાયની ટીકાના અંતે સ્પષ્ટ રૂપે લખે છે કે એ જ મુચકુંદ રાજા જે છે એ બીજા જન્મની અંદર જૂનાગઢની અંદર મયારામ વિપ્ર તરીકે પ્રગટ થયા છે. કારણ કે મુચકુંદ રાજાને પ્રત્યક્ષ ભગવાનના દર્શનની ઈચ્છા હતી અને ભગવાન સ્વામિનારાયણ એ અવર નથી, પરંતુ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણનો અપર અવતાર છે. અને એ જ મુચકુંદ રાજા મયારામ વિપ્ર તરીકે પ્રગટ થયા. બાળપણથી જ એમનું મન ભગવાનની અંદર જ હતું. સમય જતા ભગવાન સ્વામિનારાયણના ગુરુ ઉદ્ધવા અવતાર રામાનંદ સ્વામીના એ આશ્રિત થાય છે અને ત્યારબાદ ભગવાન સ્વામિનારાયણનો ભેટો થાય છે અને એકાંતિક ભાવે અખંડ એ ભગવાન શ્રી હરિની સમીપમાં રહીને જ પોતાનું કલ્યાણ કાર્ય જે છે એ સિદ્ધ કરે છે.
શિક્ષાપત્રીની અંદર પણ ભગવાન સ્વામિનારાયણે એમનું નામ લખેલું છે. અમારે આશ્રિત એવા મયારામ ભટ્ટ આદિ ગ્રસ્ત સત્સંગી. જે લોકોએ આ બાબતની અંદર સંશય હોય તો એણે સ્વામિનારાયણ સંપ્રદાયની ભગવત પ્રસાદજી મહારાજ કૃત ભક્તરંજની ટીકા, શ્રીમદ ભાગવતની ભક્તરંજની ટીકા, સ્કંદ 10 51 અધ્યાયની ટીકા વાંચી લેવી. કાળ યવન જે છે એ ભગવાન શ્રી કૃષ્ણના આશ્રિત એવા મુચકુંદ રાજાના નેત્ર દ્વારા ભસ્મીભૂત થઈ ગયો છે. એ જ કાળ યવન જે છે એ ભગવાન સ્વામિનારાયણ જ્યારે આ ધરાતલની ઉપર પ્રગટ થયા ત્યારે પુનઃ એ પ્રગટ થાય છે. એ વખતે એનું નામ હતું કાલિદત્ત અને અનેકો વખત એ ભગવાન સ્વામિનારાયણને મારવા માટે અયોધ્યા અને છપૈયા ગામમાં આવે છે. આ વાત જે છે એ હરિલીલામૃતમ ગ્રંથ આપણા સ્વામિનારાયણ સંપ્રદાયનો એક માન્ય પ્રબંધ છે તેના કળશ 2 વિશ્રામ 4ની અંદર 11 થી 14મી ચોપાઈની અંદર લખાયેલી છે. આચાર્ય વિહારીલાલજી મહારાજે આ હરિલીલામૃતમ નામનો ગ્રંથ લખેલો છે જેની અંદર ભગવાન સ્વામિનારાયણના સંપૂર્ણ ચરિત્ર છે. આચાર્ય વિહારીલાલજી મહારાજ સ્પષ્ટ રૂપે લખે છે એની અંદર, જે કાળ નામે યવન પ્રતાપી, શ્રી કૃષ્ણનો શત્રુ પ્રસિદ્ધ પાપી, દ્રષ્ટિ પડ્યાથી મુચુકુંદ કેરી, બળી મુઓ આસુર વિશ્વવેરી. હતો જરાસંધ તણો સુમિત્ર, તેથી થયો શ્રી હરિનો અમિત્ર. શ્રી કૃષ્ણ સાથે મથુરાપુરીએ, યુદ્ધે ગયો તેમથી આસુરીએ. આપ્યાની ઈચ્છા નહીં મુક્તિ તેને, કૃષ્ણે બતાવ્યો નહીં હાસ્ય એને. માર્યા તણો અન્ય ઉપાય જાણી, નાસી ગયા રૈવત ચક્ર પાણી. મરાવ્યો ત્યાં મુચુકુંદ પાસે, પામ્યો ના મુક્તિ અતિ તીવ્ર આસે. તે કૃષ્ણનો ઉદ્ધવ આજ જાણી, પાપી થયો તત્પર ગર્વ આણી. અર્થાત કે એ જ કાળ યવન જે છે જેને ભગવાન શ્રી કૃષ્ણએ મુચકુંદ પાસે મરાવી નાખેલો હતો, એ જ શ્રી કૃષ્ણ પુનઃ ભગવાન સ્વામિનારાયણ રૂપે પ્રગટ થાય છે. અને એમના ગુરુ જે પૂર્વજન્મમાં ઉદ્ધવજી હતા એ જ પોતે રામાનંદ સ્વામી તરીકે આ ધરાતલની ઉપર પ્રગટ થાય છે. ત્યારે એ પૂર્વનું વેર સંભાળી એને પુનઃ મારવા માટે તત્પર થયો. ભક્તો, આચાર્ય રામાનંદ અને રામાનંદ સ્વામી એ બંનેમાં ભેદ છે. આચાર્ય રામાનંદ જે છે એ રામાનંદ સંપ્રદાયના પ્રવર્તક છે, જેનો કાળ જે છે એ 13મી સદી છે. જ્યારે રામાનંદ સ્વામી જે આ સ્વામિનારાયણ સંપ્રદાયના આદ્ય આચાર્ય છે એનો કાળ છે 18મી સદી. આ પ્રમાણે આ કાળ યવન જે છે એ કાલિદત્ત નામના અસુર તરીકે પ્રગટ થાય છે અને ભગવાન સ્વામિનારાયણના હાથે જ બાલ્ય અવસ્થાની અંદર એનું મૃત્યુ થાય છે. છપૈયા નામના ગામની અંદર ભગવાન સ્વામિનારાયણનું પ્રાગટ્ય છે, જેનું એક નામ નારાયણ મુનિ છે
હરિકૃષ્ણ છે, હરિ છે, કૃષ્ણ છે, નીલકંઠ છે, ને જેમના પ્રાગટ્યનું પ્રમાણ સ્કંદ પુરાણના વૈષ્ણવ ખંડના વાસુદેવ મહાત્મયના 18મા અધ્યાયમાં 42, 43 અને 44મા શ્લોકની અંદર આવેલું છે. એ વખતે આ કાળયવન જે કાલિદત્ત નામનો અસુર થયો હતો, એ ભગવાન સ્વામિનારાયણને મારવા માટે આવે છે. ત્યારે ભગવાન કેવલ દ્રષ્ટિ માત્ર કરી એને માયાથી એટલો મોહિત કરી દે છે કે આમ તેમ અથડાઈને એ કાળના મુખમાં જતો રહે છે. ભગવાન સ્વામિનારાયણે આ કાળયવન અર્થાત કે કાલિદત્ત અસુર જે છે તેનું પણ ભગવાને કલ્યાણ કરેલું હતું સ્વામિનારાયણ અવતારની અંદર. આ વાત સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસની અંદર લખાયેલી છે. તે પછી અર્થાત કાળયવનને કાળના મુખની અંદર મૂકી દીધા બાદ ભગવાન શ્રી કૃષ્ણ પુનઃ મથુરા આવે છે. ભક્તો, આજે પણ રૈવતાચલ એટલે કે ગિરનારની અંદર ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા અને મુચકુંદ દ્વારા આ કાળયવનને બળીને ભસ્મ કરાયો હતો એ ગુફા અદ્યાપી વિદ્યમાન છે. અત્યારે ગુફાનું કદ બહુ નાનું થઈ ગયું છે, પરંતુ એ સ્થાન આજે પણ છે. જે વ્યક્તિ જુનાગઢ જાય તેણે આ ગુફાના દર્શન અવશ્ય કરવા. આ ગુફા જે છે અત્યારે જે જગ્યાએ દામોદર કુંડ આવેલો છે જુનાગઢની અંદર, બરાબર એ દામોદર કુંડની સામે છે. દામોદર ભગવાનનું જ્યાં મંદિર છે એ મંદિરની અંદર આ ગુફા છે. અહીં કોઈ એવી શંકા કરે કે મુચકુંદ રાજા તો કેટલાય યુગોથી ગાઢ નિદ્રાની અંદર ગરકાવ હતા. એમણે તો ભગવાનની આરાધના કરેલી ન હતી, તો સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ એને દર્શન આપવા માટે શા માટે પધાર્યા? તો એની શંકાનો ઉત્તર પણ મહાત્માઓએ આપેલો છે. મુચકુંદ રાજા જ્યારે દેવોના સેનાપતિ પદથી નિવૃત્ત થયા અને દેવતાઓએ એમના કહેવાથી એમને ગાઢ નિદ્રા પ્રદાન કરી, ત્યારે દેવતાઓએ મુચકુંદ રાજાને કહ્યું હતું કે જે પણ કોઈક વ્યક્તિ તમારી નિદ્રા ભંગ કરશે અને તમે એ વ્યક્તિની સન્મુખ જ્યારે દ્રષ્ટિ કરીને જોશો તો એ વ્યક્તિ બળીને ભસ્મ થઈ જશે અને એ સમયે સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા તમારી સન્મુખ ઉપસ્થિત થશે. આ પ્રમાણે દેવતાઓએ મુચકુંદ રાજાને આશીર્વાદ આપેલો હતો. અને મુચકુંદ રાજા ગિરનારની ગુફાની અંદર જેવા નિદ્રાને અર્થે પ્રવેશ કરવા જાય છે, એવા જ સમયની અંદર દેવર્ષિ નારદ અને ગર્ગાચાર્યજી એ ગુફાની બહાર જ એમને મળે છે. અર્થાત કે મુચકુંદ રાજાને ગુફાની બહાર જ દેવર્ષિ નારદ અને ગર્ગાચાર્યજીનો ભેટો થાય છે. અને એ વખતે દેવર્ષિ નારદ જે છે એ મુચકુંદ રાજાને ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રની દીક્ષા આપી દે છે. અને દેવર્ષિ કહે છે કે રાજન, આ મંત્રનો જાપ કરતા કરતા તમે નિદ્રા ગ્રહણ કરજો. અને પછી મુચકુંદ રાજા એ ગુફાની અંદર જાય છે અને ભગવાનનું સ્મરણ કરતા કરતા એ ગાઢ નિદ્રાની અંદર ગરકાવ થઈ જાય છે. અને નિદ્રાની અંદર પણ દેવર્ષિ નારદની કૃપાથી એમને સતત ભગવાનના મંત્રોનું અનુસંધાન રહેતું હતું. એટલે જ્યાં લગીન એ નિદ્રાની અંદર રહ્યા ત્યાં લગીન એ મંત્રનો જાપ જે છે એમનાથી થતો હતો. અને કેટલાય યુગો પર્યંત એ મંત્રનો જાપ કરતા રહ્યા અને એના પરિણામે સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ કાળયવનનું નિમિત્ત બનાવી એને દર્શન આપવાને અર્થે એની ગુફાની અંદર પ્રવેશ કરે છે. આ એનું રહસ્ય જે છે એ મહાત્માઓએ કહેલું છે.
ભક્તો, આ મુચકુંદ રાજાનું નામ દેવા માત્રથી જેને અનિદ્રાનો રોગ સતાવતો હોય એ રોગમાંથી મુક્ત થઈ જાય છે. રાત્રિને વિશે કોઈ પણ મનુષ્ય જ્યારે સૂવે ત્યારે મુકુંદ, મુચકુંદ, કપિલ, અગસ્ત્ય અને આસ્તિક આ 5 જણના નામ લઈને જો સૂઈ જાય ને તો એ વ્યક્તિને નિદ્રા જે છે એ બહુ સારી આવે છે. આ વાત ધર્મ સિંધુની અંદર લખેલી છે ભક્તો. માટે જેને નિદ્રા ન આવતી હોય તેમણે આ 5 જણાનું નામ દઈ દેવું તો એને નિદ્રા અવશ્ય આવી જશે. આ પ્રમાણે મુચકુંદ રાજાનું જીવન ચરિત્ર જે છે એ અહીં પૂર્ણ થાય છે અને મારું પ્રવચન જે છે એ પણ અહીં પૂર્ણ થાય છે. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.